નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 6 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરો। ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આરોગ્ય સાથી યોજના કોણે શરૂ કરી છે? તો પેટીએમ દ્વારા શરૂ કરવામાં આવી છે। પેટીએમની એક પેટા કંપની છે, તેની આરોગ્ય સાથી યોજના શરૂ કરી છે। તો તાજેતરમાં જ આરોગ્ય સાથી યોજના તો કે પેટીએમ દ્વારા શરૂ કરવામાં આવી છે। પેટીએમની પેટા બ્રાન્ચ છે જે 197.com દ્વારા શરૂ કરવામાં આવી છે। આમાં શું તો કે ₹35 હર મહિને કપાવવાના અને તમને જો કોઈ રીતે અવસાન વગેરે એક ટાઈપનું વીમા પ્રકારનું છે, જો ₹35 કાપી અને તમને સહાય કરવામાં આવશે। તો ખાસ કરીને યાદ રાખવું, આરોગ્ય સાક્ષી તો કે 197.com એટલે કે પેટીએમની જે બ્રાન્ચ છે અહીંયા શરૂ કરી છે। ત્યારબાદ પેટીએમની માહિતી લઈ લે તો પેટીએમની રચના 2010માં થઈ હતી। મુખ્ય મથક તો કે નોઈડા યુપીમાં આવેલું છે અને સ્થાપક તરીકે વિજય શેખર શર્મા છે। જ્યારે પેટીએમનું ઇનકમ્સ પે પ્લેટફોર્મ અને પેટીએમનું પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકી દીધો હતો આરબીઆઈએ, તેના વિશે આપણે ચર્ચા કરી છે। તો ખાસ કરીને આ નવી પોર્ટલ યાદ રાખવું એટલે કે યોજના યાદ રાખવી। ત્યારબાદ યુપીએસસીના ઉમેદવારોને મદદ કરવા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તાજેતરમાં જ કયું પોર્ટલ શરૂ કર્યું છે? તો નિર્માણ પોર્ટલ શરૂ કર્યું છે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ। તો યુપીએસસીના ઉમેદવારોને મદદ કરવા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ નિર્માણ પોર્ટલ શરૂ કર્યું છે। આ પોર્ટલમાં શું હોય તો કે યુપીએસસીની જે પ્રિલિમ પાસ કરી લીધી છે, જો એસસી એસટી અને ટીસી એટલે કે જે અપંગ અથવા તો પીડબ્લ્યુએસ જેવા વિદ્યાર્થી અને મહિલાઓ વગેરેને જેની ઘરની પરિવારની આવક તો કે 5 લાખ કરતાં ઓછી હોય એને ₹1,00,000 આપશે આ તૈયારી માટે। તો ખાસ કરીને પ્રિલિમ યુપીએસસીની કાઢી લીધી હોય એ લોકોને, બધીને નહીં આપે, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા છે? તો પી ગીતાને નવાજવામાં આવ્યા છે આ પી કે સરસ્વતી અમ્મા પુરસ્કારથી। તો તાજેતરમાં જ પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કારથી પી ગીતા નવાજવામાં આવ્યા છે। આ પી ગીતા શું છે તો કે લેખક, વિવેચન અને નારીવાદી કાર્યકર છે પી ગીતા, જેને પ્રથમ વખત સરસ્વતી અમ્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। જેને આ કોના દ્વારા આપવામાં આવે છે તો કે વિંગ્સ છે કેરળની, એના દ્વારા આપવામાં આવે છે આ એવોર્ડ। કયો તો કે સરસ્વતી અમ્મા પુરસ્કાર। જ્યારે પી ગીતાને તેમના કામ અને અથા થગડુકલ માટે એવોર્ડ મળ્યો છે આ, અને એન્ટી વાસુદેવ નાયર જે સ્કિનનું વિશ્લેષણ કર્યું છે, તો અન્ના થયુકલ છે એનું વિશ્લેષણ કેને કર્યું છે તો એન્ટી વાસુદેવે કર્યું છે। તો ખાસ કરીને આ લેખિકાને યાદ રાખવા પી ગીતાને। ત્યારબાદના બધા જ એવોર્ડો જોઈ લે 2024ના। તો કે મિલિટરી જેન્સ એવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને, અને શો પ્રાઇઝ જે અગાઉનો નોબલ CR કુલકર્ણીને, અને સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે સ્કીટ બોન્ડને। જ્યારે જ્યુરિંગ પ્રાઇઝ 2023 કમ્પ્યુટરનો નોબલ ગણવામાં આવે છે અવી વિગડન્સને, અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 તો કે જેન્ત્રી એપનનેવને, તેના માટે તો કે કોરોસ માટે, અને એનું અનુવાદન તો કે માઇકલ હોફમેને કર્યું છે। જ્યારે વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ ગિનનો ઓસ્કાર તરીકે વર્તવામાં આવે છે પૂર્ણિમા દેવી બર્બનને, જે આસામના છે એને મળ્યો છે। અને 2024નો પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટે લસુ મહારાજ એવોર્ડ મળ્યો હતો। જ્યારે ગોલ્ડ મેડ પર્યાવરણ પુરસ્કાર 2024 તો કે અલોક શુકલને મળ્યો છે। અને કિસ હ્યુમેનિટેર એવોર્ડ 2021 તો કે રતન ટાટાને, જ્યારે 2023 તો કે બિલ ગેટ્સને મળ્યો છે। અને વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને। આર્યભટ્ટ પુરસ્કાર પાઉલિયા સુબ્બારાવ। લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024નો તો કે અમિતાભ બચ્ચનને। એબલ પુરસ્કાર જે ગણિતનો નોબલ ગણવામાં આવે છે જે મિશેલ ટાલાગ્રાસને। જ્યારે ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને। 2024નો પિક્ઝલ પ્રાઇઝ તો કે રિંકિયા યામામોટાને। અને મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિંકેચો જે ચેક રિપબ્લિકના છે તે બન્યા હતા। જ્યારે મિસ યુનિવર્સ 2023ના તો કે સેનિસ પેલેસિયો જે નિકારાવના બન્યા હતા। અને 2023માં જીડી બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ સેન્ડેને મળ્યો છે। જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગતગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને મળ્યો હતો। ત્યારબાદ કેપીપી નામીબિયા એવોર્ડ એસ સોમનાથનને મળ્યો છે। અને સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા હતા। જ્યારે આસામનું વૈભવ સન્માન રંજન ગોગાઈને,
MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને. અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રોયકિંગ આવ ઝાંગને મળ્યો છે. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મને ઓળખો માટે, અંગ્રેજીમાં તો કે નીલન શરણ ગોરને રાગ જાનકી વિનંતી માટે, 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે, 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સાત્વેતિક માટે, રેમન મેક્સસ એવોર્ડ 2023 ડૉક્ટર રવિ કન્નરને મળ્યો હતો. ત્યારબાદ વી શાંતારામન નાઇટ ફોર અચીવમેન્ટ એવોર્ડ સુબિયા નલથામુને અને નેશનલ મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે વિનોદ ગણાત્રાને. જ્યારે પેન પેઇન્ટ સાહિત્ય પુરસ્કાર 2024 તો કે અરુંધતી રોયને. અને આરતી જે યુપીના છે એમને તો કે રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા અલામ કુલુન તરફ મહિલા સશક્તિકરણ માટે પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે કોમનવેલ્થ શોર્ટ સ્ટેટ પીઝ 2024 તો કે સંજના ઠાકોરને એને ઐશ્વર્યા રાય માટે મળ્યો છે. તો ખાસ કરીને આ એની કવિતા છે, એની નવલકથા અથવા તો લેખક છે. તો ખાસ યાદ રાખવું આ એવોર્ડો 2024ના બધાય. તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશનનો 10મો પૂર્ણ સભ્ય બન્યો છે. તો બેલારુસ બન્યો છે 10મો પૂર્ણ સભ્ય બની ગયો છે. તો શાંઘાઈ કોઓપરેશનના દેશો પૂર્ણ સભ્ય દેશો તો કે 10 છે. જ્યારે બેલારુસ તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશનનો 10મો સભ્ય પૂર્ણ સભ્ય દેશ બન્યો છે. અને 24મી શાંઘાઈ કોઓપરેશનની સમિટ હતી તો કઝાકિસ્તાન અસ્થાનામાં થઈ હતી. જેમાં તો કે ભારત તરફથી ડૉક્ટર એસ જયશંકર ભાગ લેવા ગયા હતા. વડાપ્રધાનને આમંત્રણ હતું પણ એ ન જઈ શક્યા એટલે એસ જયશંકરને મોકલ્યા હતા. અને 25મી તો કે ચીનમાં થશે આ સમિટ. ત્યારબાદ 9મો જોડાનાર તો કે ઈરાન હતો ને હાલ તો કે બેલારુસ જે 10મો પૂર્ણ સભ્ય બની ગયો છે શાંઘાઈ કોઓપરેશનનો. તો શાંઘાઈ કોઓપરેશન એ 2024-25માં ચીન શેગડુ શહેર જે શાંઘાઈ કોઓપરેશન ટુરિઝમ અને કલ્ચરલ કેપિટલ તરીકે પસંદ કર્યું હતું. જ્યારે 2023-24માં કયું શહેર પસંદ કર્યું હતું તો કે વારાણસી. અને અહીંથી શરૂઆત કરી છે એક એક શહેર પસંદ કરવાની. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ શાંઘાઈ કોઓપરેશનની વાત કરીએ તો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન એ વગેરે 1996માં શાંઘાઈમાં એટલે કે શાંઘાઈ વી એટલે કે શાંઘાઈ 5 નામથી સંસ્થાની સ્થાપના કરી હતી. અને ઉઝબેકિસ્તાન 2001માં જોડાયું. ત્યારબાદથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એનું નામ બની ગયું હતું. અને ભારત અને પાકિસ્તાન તો કે 2017માં જોડાયા હતા શાંઘાઈ કોઓપરેશનમાં. જેનું મુખ્ય મથક તો કે બેઇજિંગ ચીનમાં આવેલું છે. અને હાલના એસજી તો કે ઝાંગ મિંગ છે. જ્યારે બેલારુસ નવો સભ્ય જોડાયેલો 10મો તો એની વાત કરીએ કેપિટલ મિન્સ્ક છે. અને ચલણ તો કે બેલારુસિયન રૂબલ છે. તો ખાસ કરીને આ બેલારુસ અને શાંઘાઈ કોઓપરેશન વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ આવા જ જે નવા સભ્ય જોડાણા હોય જે સંસ્થામાં ઇન્ટરનેશનલ એની વાત કરીએ તો શાંઘાઈ કોઓપરેશનમાં તો આપણે જોયું બેલારુસ જોડાયો 10મો. નાટોમાં તો કે 32મું સ્વીડન જોડાયું હતું. જ્યારે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં 100મું સભ્ય તો કે પેરાગ્વે બન્યું હતું. અને G20માં તો કે આફ્રિકન યુનિયન જોડાયું હતું. આસિયાનમાં તો કે 11મું પૂર્વ તિમોર જોડાયું હતું. અને બ્રિક્સમાં તો કે નવા 5 જોડાયા. સોની જાહેરાત કરવામાં આવી હતી પણ આર્જેન્ટિનાએ ના પાડી દીધી. આ એ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. તો 5 કયા તો કે સાઉદ અરેબિયા, UAE, ઇજિપ્ત, ઈરાન અને ઇથોપિયા જોડાયા છે. જ્યારે આર્જેન્ટિનાએ તો કે ના પાડી દીધી. જ્યારે યુરો કરન્સી અપનાવનાર 20મો દેશ તો ક્રોએશિયા બન્યો હતો. તો ખાસ કરીને આ નવું ચર્ચામાં રહેલું આંતરરાષ્ટ્રીય યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રીપેડ સેફોર ફોન્ક્સ કાર્ડ કોણે લોન્ચ કર્યું છે? તો ICICI બેંકે લોન્ચ કર્યું છે આ કાર્ડ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રીપેડ સેફીરો ફોરેન્ક્સ કાર્ડ ICICI બેંકે લોન્ચ કર્યું છે. હવે આ શું કરશે આ કાર્ડ? તો કે આ કાર્ડની જાહેરાત કરી છે ICICI બેંકે. જેને તો કે સ્ટુડન્ટ સેફાર્ડ ફોરેસ્ટ કાર્ડ પ્રીમિયમ ફોરેસ્ટ પ્રીપેડ કાર્ડ લોન્ચ કર્યું છે. જે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશી જાય. અને આ કાર્ડ વિઝા દ્વારા સંચાલિત વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને વિદેશમાં શિક્ષણ સંબંધિત ખર્ચાઓ જેમ કે પ્રવેશ ફી, અભ્યાસ સંબંધિત ફ્રી, મુસાફર, જમવા અને કરિયાણા સહિત અન્ય દૈનિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે વિશેષ લાભો અને તકો પૂરી પાડશે. એટલે કે આ બધી લાભોમાં તે ડિસ્કાઉન્ટ આપશે. કોઈ બાળક વધારાના પૈસા લઈને ગાપસી મારી જતો હોય તો હવે નહીં લાગે. તો ખાસ યાદ રાખવું.
ત્યારબાદ ICICI બેંક આઈની વાત કરીએ તો તેમની રચના 1994માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈમાં આવેલું છે. MD અને CEO તો કે સંદીપ બક્ષી છે. અને ટેગલાઇન તો કે અમે તમારી કાળજી રાખીએ છીએ. આની પહેલાં ICICI બેંક ચર્ચામાં હતી. શા માટે એ તમારે કોમેન્ટ કરવાનું છે, તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ તાજેતરમાં જ SBIના જનરલ ઇન્સ્યોરન્સ MD અને CEO તરીકે કોની પસંદગી કરવામાં આવી છે, તો નવીન ચંદ્ર ઝાની પસંદગી કરવામાં આવી છે, જે SBIના જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO હશે. આ કોનું સ્થાન લેશે, તો કે કિશોર કુમારનું સ્થાન લેશે. ત્યારબાદ SBI જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેમની રચના 2009માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મુંબઈમાં આવેલું છે. તો ખાસ કરીને નવા જોડાયા છે નવીન ચંદ્ર ઝા એ CEO અને MD બનશે. કિશોર કુમારનું સ્થાન લેશે, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ લોકપથ મોબાઈલ એપ લોન્ચ કરી છે, તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી લોકપથ મોબાઈલ એપ લોન્ચ કરી છે. કોને, તો કે મોહન યાદવે. આ શું કરશે, તો કે આ એપમાં તમે તમારા આજુબાજુના વિસ્તારમાં ખરાબ રોડ હોય તો એની ફરિયાદ કરો. 7 દિવસની અંદર આ રોડનું સમારકામ થઈ જાય અથવા તો એનું નિવારણ કરી દેવામાં આવશે. તો આ એપ ખાસ કરીને યાદ રાખવી, અને આવી એપ આપણા રાજ્યમાં હોવી જોઈએ ન હોવી જોઈએ તે ખાસ કરીને કોમેન્ટ કરો. ત્યાં મધ્યપ્રદેશની વાત કરીએ તો કેપિટલ ભોપાલ છે. CM તો કે મોહન યાદવ છે. અને રાજ્યપાલ તો કે મંગુભાઈ સગનભાઈ પટેલ છે. આ એક ગુજરાતી છે રાજ્યપાલ, તો યાદ રહેવા જ જોઈએ. ત્યારબાદ જીકે જોઈ લઈએ મધ્યપ્રદેશનું, તો કે સાંચીનું શુભ બાંધકામ સમ્રાટ અશોકે કર્યું હતું. ખજૂરાના મંદિર આવેલા છે સત્તરપુર. નિમોઈ અને સંદેલ શાસકોએ બનાવ્યા હતા પંચાયત શૈલીમાં. જ્યારે ભીમબેટકાની ગુફા આવેલી છે રાયસેન જિલ્લાના. કેપ્ટન રૂટ સિંહ સ્ટેડિયમ આવેલું છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે ઉજ્જૈનમાં શિપ્રા નદી કિનારે. જ્યારે આ ખજૂરાના મંદિરને કહીએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવ્યું છે, કોમેન્ટ કરો. પન્ના નેશનલ પાર્ક, કન્હા નેશનલ પાર્ક, બાંધગઢ નેશનલ પાર્ક, પેશ નેશનલ પાર્ક, સાપુતારા નેશનલ પાર્ક, સંજય માધવ નેશનલ પાર્ક, વન વિહાર નેશનલ પાર્ક અને કુનો નેશનલ પાર્ક. એટલા નેશનલ પાર્ક ખાસ કરીને આવેલા છે, સૌથી વધારે છે એટલા માટે લીધા છે. જ્યારે સાપુતારા પર્વતમાળા જે અંકલેશ્વરમાંથી નર્મદા નદી ટેકરીમાંથી સૌથી ઊંચો પર્વતીય ધુગપડ ધુવાધોધ ફડકે છે, જેનું નામ તો કે ઓમકારેશ્વર ડેમ છે. એના ઉપરથી પડે છે ધુવાધાર ધોધ. તો ખાસ કરીને સૌથી ઊંચો છે એટલા માટે યાદ રાખવું, અને એટલું જ કે કાફી છે મધ્યપ્રદેશ માટે. દેશની વાત કરીએ તો તો તાજેતરમાં જ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે, તો હેમંત સોરેને શપથ લીધા છે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે. તમને બધીને ખબર હશે કે હેમંત સોરેન જે જેલમાં ગયા હતા, અને ઘણી બધી લાંબી કથા છે, આપણે એ જાણવાનું નથી. પ્રશ્ન કયો પૂછાય, તો કે નવા CM કોણ બન્યા છે, તો હેમંત સોરેન બન્યા છે. અને આ ત્રીજી વખત બન્યા છે. જે કોનું સ્થાન લેશે, તો કે સંપાઈ સોરાનું સ્થાન લેશે, જે 153 દિવસ માટે CM પદે રહી ચૂક્યા. એટલે કે આ હેમંત સોરેને જ્યાં રાજીનામું આપ્યું હતું ત્યારબાદ પદ તો કે સંપાઈ સોરેને સંભાળ્યો હતો, અને 153 દિવસ પછી પાછા હેમંત સોરેન આવી ગયા. તો ખાસ આ ગેપ યાદ રાખવો. ત્યારબાદ તેમનું કેપિટલ તો કે રાંચી છે. જ્યારે CM તો કે હેમંત સોરેન છે, અને સરકાર એટલે કે ગવર્નર તો કે CP રાધાકૃષ્ણન છે, અને તેને શપથ લેવડાવ્યા છે. તો ખાસ આ ડેટા યાદ રહેવો જોઈએ. ત્યારબાદનો ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન પ્લાન્ટ પ્રોજેક્ટ તો કે ઝારખંડમાં શરૂ કરવામાં આવ્યો હતો, અને પુનઃવિવાહ પ્રમોશન યોજના શરૂ કરનાર ઝારખંડ હતું. જ્યારે મુખ્યમંત્રી બહેનની બેટી સ્વાવલંબન યોજના એ પણ ઝારખંડે શરૂ કરી હતી. વૃદ્ધાશ્રમ પેન્શન તેની ઉંમર તો કે 60થી ઘટાડીને 50 કરી દેવામાં આવી હતી. તો આ ચર્ચામાં રહેલા પોઈન્ટો છે ઝારખંડના, યાદ રાખવા. ત્યારબાદના બધા જ નવા CMઓ જોઈ લઈએ જેમને કાર્યભાર સંભાળ્યો હમણાં તાજેતરનો. તો રાજસ્થાનના તો કે ભજનલાલ શર્મા હતા. મધ્યપ્રદેશના મોહન યાદવ બન્યા. છત્તીસગઢના તો કે વિષ્ણુદેવ શાહી. મિઝોરમના તો કે લાલ દુહોમા. તેલંગાણાના તો કે રેવંત રેડ્ડી. સિક્કિમના તો કે પ્રેમસિંહ તમસ. હરિયાણાના તો કે નાયબ સોની બન્યા છે. ત્યારબાદ ઝારખંડના તો કે હેમંત સોરેન. ઓડિશાના તો કે મોહન શરણ માંઝી. આંધ્રપ્રદેશના તો કે ચંદ્રબાબુ નાયડુ. અરુણાચલ પ્રદેશના તો કે પેમા ખાંડુ. તો આ ખાસ કરીને નવા CMઓ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ મેડિકલ કમિશનરના અધ્યક્ષ તરીકે કોના બનાવવામાં આવ્યા છે, તો ડૉક્ટર BN ગંગાધરને બનાવવામાં આવ્યા છે નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ તરીકે. કોણ નવા અધ્યક્ષ, તો કે BN ગંગાધર. જ્યારે ભારત મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ કેર એડમિનિસ્ટ્રેશનને પ્રોત્સાહન આપવા માટે
ડૉક્ટર BN ગંગાધરને અધિકૃત રીતે નેશનલ મેડિકલ કમિશનરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેન્ટિંગ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ડૉક્ટર સંજય બિહારીની નિમણૂક કરવામાં આવી છે. તો આ બંને પદ યાદ રાખવા, ખાસ કરીને કોણ તો કે ડૉક્ટર BN ગંગાધરને જેને તો કે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને ડૉક્ટર સંજય બિહારીને તો કે રેન્ટિંગ બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ બંને પદો યાદ રાખવા. ત્યારબાદ આ બોર્ડ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણવિદો ધોરણોનું મૂલ્યાંકન કરવા અને જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે રાષ્ટ્રીય તબીબી આરોગ્યનું બાંધકામ તો કે 25 સપ્ટેમ્બર 2020માં થયું હતું અને રાષ્ટ્રીય આરોગ્યનું મુખ્ય મથક તો કે નવી દિલ્હી ભારતમાં આવેલું છે. તો ખાસ કરીને આ બે ડેટા પર યાદ રાખવાની સાથે. ત્યારબાદ ઇસ્માઇલ કાદરેનું તાજેતરમાં જ નિધન થયું છે. તો તે કયા શાસ્ત્ર સાથે સંકળાયેલા હતા અથવા તો કોણ હતા? તો એ કવિ અને લેખક હતા ઇસ્માઇલ કાદરે. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ ઇસ્માઇલ કાદરેનું અવસાન થયું છે. તો તે કે આલ્બલિયાના હતા ઇસ્માઇલ કાદરે, જે પ્રથમ નવલકથા તો કે 1963માં ધ જનરલ ઓફ ધ ડેડ આર્મી હતી અને 2023માં ફ્રાન્સ પ્રિન્સેસ EM ગ્રેસ ઓફિસ ઓફ ધ લિટલ ઓફ ધ ઓનર મળ્યો હતો એમને અને 2005માં તેને મેન બુકર ઇન્ટરનેશનલનું ઇનામ મળ્યું હતું. તો ખાસ કરીને ઇસ્માઇલ કાદરીને યાદ રાખવા, ચર્ચામાં રહેલા વ્યક્તિત્વ છે. ત્યારબાદ તો આજના માટે એટલું. મિત્રો, ખાસ કરીને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં આપો. વિડીયો તમને પસંદ આવે નથી આવતો, ગમે સારા નબળા સૌ. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.